ગુડ મોર્નિંગ. 505 પેપર નંબર 505 માં લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન જે આપણે સ્ટાર્ટ કરેલું છે એમાં ટોપિક નંબર આપણે કયો પહોંચ્યા છે બાય યુઝિંગ પાર્શિયલ ફ્રેક્શન મેથડ ટુ સોલ્વ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. ઓકે, તો ખાસ તમારે બે મેથડ છે બાય યુઝિંગ ડેફિનેશન એન્ડ પાર્શિયલ ફ્રેક્શન. કાલ મેં તમને કાલ તમારો લાસ્ટ લેક્ચર ગયો ત્યાં તમને મેં 4 ટાઈપ બતાવ્યા હતા, ટાઈપ 1 2 3 4. જે 1 હતું એ લિનિયર ફેક્ટર ઉપર ડિપેન્ડન્ટ હતું, લાઈક s માઇનસ a ફોર્મમાં. એનું ડાયરેક્ટ a બાય સમથિંગ પ્લસ બીજો કોઈ હોય તો s માઇનસ b હોય, s માઇનસ a તો પ્લસ b બાય s માઇનસ b પ્લસ c બાય s માઇનસ c, લાઈક એ રીતના મૂકી દેવાનું હોય છે. ઓકે, અને લિનિયર જે ફેક્ટર હતો જે કેવો હતો નોન રિપીટેડ હતો. ઓકે, એની પછીનો ટોટલ આવે રિપીટેડ આવે. તો રિપીટેડમાં શું કરવાનું 1 અપોન સમથિંગ પ્લસ 1 અપોન 1 ની જગ્યાએ a અપોન સમથિંગ પ્લસ b અપોન જે સમથિંગ હોય એનો સ્ક્વેર આવે, લાઈક a બાય s માઇનસ a, b બાય s માઇનસ a નો સ્ક્વેર એન્ડ સો ઓન, c બાય s માઇનસ a નો n પાવર આવે. એની પછીનો ટાઈપ 3 હતું જે ક્વાડ્રેટિક હતું, નોન રિપીટેડ ક્વાડ્રેટિક ઇક્વેશન હોય, લાઈક આ રીતનું s સ્ક્વેર પ્લસ as પ્લસ b વેર a and b આર કોન્સ્ટન્ટ. ઓકે, તો જ્યારે આ રીતનું ફંક્શન આપેલું હોય ત્યારે આપણે કઈ રીતના કરવાનું as પ્લસ b બાય s નો વર્ગ પ્લસ as પ્લસ b. ઓકે, તો આ રીતનું ફોર્મેટ એનું છે. અને જે ક્વાડ્રેટિક ફેક્ટર છે જે રિપીટેડ હોય, લાઈક n ટાઈપનું હોય, સેમ એઝ આ રીતના મૂકી દેવાનું, ઉપર સ્ક્વેર પછી ક્યુબ પછી એન્ડ સો ઓન n પાવર મૂકવાની. ઓકે, 4 ટાઈપ. અને એક એક્ઝામ્પલ આપણે કાલના લેક્ચરમાં જોયો હતો. આજે આપણે બીજા 2 કે 3 એક્ઝામ્પલ કમ્પ્લીટ કરશું આના, અને પછી તમને એક બે હોમવર્કમાં આવશું. એટલે આપણો એક ટોપિક છે જે કમ્પ્લીટ થાય. તો એ ટોપિક તો આપણે 2 ટોપિક કમ્પ્લીટ કર્યા છે. લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણે શીખી ગયા, એક વેરિયેબલમાં બીજા વેરિયેબલમાં કન્વર્ટ કરવાનું, જે ડેફિનેશન તમારે લાપ્લાસની હતી એ મુજબ. ઓકે, ડેફિનેશન ભૂલાયા છે, યાદ છે તમને લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન બરાબર શું હતું? તો લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણે શીખી ગયા. પછી શું શીખ્યા? ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. શું શીખ્યા પછી? ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન, જેમાં આપણે 2 મેથડનો યુઝ કર્યો હતો. શું 2 મેથડ હતી? એક તો બાય યુઝિંગ ડેફિનેશન એન્ડ સેકન્ડ વન કઈ હતી તમારી પાર્શિયલ ફ્રેક્શન. લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં પણ કેવું શીખ્યા હતા? 0 to infinite e raised to minus st function of t dt. ઓકે, લાપ્લાસ ઓફ ફંક્શન ઓફ t. તો e raised to minus st into f of t મૂકીને 0 થી ઇન્ફાઇનાઇટ નું ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન કરીને તમે આન્સર આપી દો. જો ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન છે સૌપ્રથમ યુરલ નામના ગણિતશાસ્ત્રીએ સૌપ્રથમ આપેલો હતો 1792 માં. યુરલ નામના ગણિતશાસ્ત્રીએ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશનની વાત કરી હતી. જે હંમેશા આમાં પણ તમારે ચેક કરવાનું આવશે કન્વર્જન્ટ હશે કે ડાયવર્જન્ટ. લાઈક તમે ફર્સ્ટ સેમમાં તમે ચેપ્ટર નંબર મને એક્ઝેક્ટ યાદ નથી, પરંતુ જે અરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર શ્રેણી અને શ્રેણીના જે ઇન્ફાઇનાઇટ સિરીઝ હતી, અનંત શ્રેણી હતી, એ આગળ જતા કન્વર્જન્ટ બનશે કે ડાયવર્જન્ટ બનશે, એટલે કે અપસારી બનશે કે અભિસારી બનશે. ઓકે, જ્યારે આપણે કન્વર્જન્સ ચેક કરો એવા એક્ઝામ્પલ તમે શીખી ગયા છો. ક્યાં? પહેલા સેમ. સેમ એઝ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન જે યુરલ નામના ગણિતશાસ્ત્રીએ આપેલું એ પણ 2 કન્ડિશન ઉપર છે. તો અનબાઉન્ડેડ એરિયા કેવો છે? અનબાઉન્ડેડ છે. સિમ્પલ બાઉન્ડેડ હોય ત્યારે લાઈક 2 થી 3 ઇન્ટિગ્રેશન હોય એ બાઉન્ડેડ છે, આપણને ખબર છે કે ભાઈ 2 થી 3 ની લિમિટ આપણને આવડતી હશે. પરંતુ ઇન્ફાઇનાઇટ હોય ત્યારે એને શું કહેવાય? આ ઇન્ટિગ્રેશનને ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન કહેવાય છે. શું કહેવાય? ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન કહેવાય છે. તો યુરલ નામના ગણિતશાસ્ત્રીએ 1792 માં એની માહિતી આપી હતી. અને એનો બીટા ગામા ફંક્શનમાં, લાપ્લાસમાં, ફોરિયર સિરીઝમાં એનો યુઝ થાય છે. હવે આની પણ કન્વર્જન્સી ચેક કરવાની હોય કે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ છે, એટલે કે એનો આન્સર મળે છે અથવા નથી મળતું. નથી મળતું એટલે કે ઇન્ફાઇનાઇટ આપે છે કે કોઈ એક્ઝિસ્ટ થાય છે. એ બધી ચર્ચા તમારે સેમ 6 માં એક આખું ચેપ્ટર આવશે કન્વર્જન્સી ઉપરનું. કોનું? ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશનનું મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. અને ગેટ અને નેટ અને સ્લેટ જેવી એક્ઝામ માટે કોમ્પિટિટિવ જે હાઈ લેવલની એક્ઝામ છે એમાં ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશનનું કન્વર્જન્સનો એક્ઝામ્પલ
110% પૂછાય છે. ઓકે, એટલે એ વસ્તુમાં બધી ધ્યાન આપવાની છે. અહીં લોકો શું કહેવા માંગે છે આ વાક્ય આપણી બેઝિક વાત છે. હવે આપણે જે પાર્શલ ફ્રેક્શનની મેથડ છે એના એક્ઝામ્પલ જોઈએ અને એના એક્ઝામ્પલમાં કઈ રીતના સોલ્યુશન થાય છે એની વાત કરીએ. ઓકે, ચાલો એક્ઝામ્પલ જોઈએ. આપણે ખાલી એક એક્ઝામ્પલ જોઈએ તો આજ પછી એક નવી રકમ લખીએ અને એને સોલ્વ કરીએ. થોડી અઘરી રકમ લઈએ. આમ તો કાલનું રિવિઝન કરવું હોય એટલે ઈઝી રકમ લઈ શકાય. ચાલો કે ઈઝી રકમ લઈએ. લાપ્લાસ ઇન્વર્સ s પ્લસ 2 બાય s માઇનસ 2 નો ક્યુબ. શું આપેલું છે? s પ્લસ 2 બાય s માઇનસ 2 નો ક્યુબ આપેલો છે. ચાલો હવે આપણે લાપ્લાસ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવું છે. હિયર s plus 2 by s minus 2 નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આ કેવું છે? લિનિયર છે. હા, કારણ કે અહીં s નો વર્ગ એવું કોઈ આપેલું નથી અથવા આપેલું નથી તો લિનિયર ફેક્ટર છે, પરંતુ રિપીટેડ છે, નોન રિપીટેડ નથી. ઇટ મીન્સ s minus 2 plus b upon s minus 2 square plus c upon s minus 2 cube. ઓકે, કોઈ જનરલી કેવું બનશે? આનું જ્યારે abc હારે ગુણાકાર કરીશ તો બંને બાજુ સમાન વસ્તુ આવશે, કેન્સલ થઈ જશે. હું ડાયરેક્ટ લખીશ s plus 2 is equal to a by s minus 2 નો શું આવશે? સ્ક્વેર આવશે પ્લસ b s minus 2 plus c. ઓકે, શું કર્યું ખબર પડી તમને? s minus 2 નો ક્યુબ એ LCM આવશે. તો અહીં એક વખત છે તો બે વખત ઉપર મૂકવું પડશે, અને બે વખત છે તો એક વખત, અને ત્રણ વખત ત્યારે એમને મૂકવું પડશે. ચાલો હવે આપણે શું કરશું? if s is equal to 2, હવે આપણે abc ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે? a b અને c ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. if s is equal to 2, therefore 4 2 plus 2 4 is equal to આ બંને કેવું થઈ જશે? 0 બની જાય. તો c આવશે. c ની વેલ્યુ તમને ડાયરેક્ટ મળી ગઈ. કેટલી આવશે? 4 આવશે. હવે જ્યારે બીજા કોઈ ઘટક 0 ના થતા હોય ત્યારે ઇક્વેશન બનતું હોય ત્યારે તમારે સિમ્પલ ઘટક લઈ નાખવાનો. લાઈક s બરાબર 0 લઈશું. if s is equal to 0, તો 0 plus 2 is equal to 2 આવશે. 0 minus 2 square એટલે કે minus 2 નો વર્ગ 4 આવશે. 4a અહીં શું આવશે? minus 2b plus c ની વેલ્યુ. ઓકે, 4a minus 2b plus c ની વેલ્યુ 4 is equal to 2. ઓકે, 4 માંથી 2 કાઢીએ તો 4a minus 2b બરાબર minus 2 આવશે. So a minus b is equal to minus 1. આ કોઈ એક ઇક્વેશન બનશે. ઓકે, આ કોઈ એક ઇક્વેશન બનશે. હવે આપણે અહીંયા s બરાબર એકવાર 2 લઈ નાખ્યું એટલે આપણને ઈઝી પડ્યું. s બરાબર આપણે એકવાર 0 લઈ નાખ્યું. પછી એક સિમ્પલ સ્ટેપ લઈએ. s બરાબર લાઈક 1 લઈએ. s બરાબર 1 લઈએ 2 plus 1 it means 3 is equal to 1 minus 2 એટલે minus 1 નો સ્ક્વેર પ્લસ 0 એટલે a આવશે. 1 minus 2 એટલે minus b plus c. So a minus b plus 4 is equal to 3. So a minus b is equal to minus 1 આવશે. આ બંનેને સોલ્વ કરો. બંનેને શું કરીએ? સોલ્વ કરીએ. ઓકે, ચાલો 2a minus b is equal to minus 1 આવ્યું and a minus b is equal to શું આવ્યું? તમારે minus 1 આવ્યું. તો આને સબટ્રેક્શન કરીએ તો 2a minus b is equal to minus 1, a minus b is equal to minus 1. So minus plus plus આ કેન્સલ. So a is equal to શું આવ્યું? 0 આવે. a is equal to 0 આવે તો 0 minus b is equal to minus 1. It means b is equal to 1. So c is equal to 4, a is equal to 0 and b is equal to 1. આ આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. abc ની વેલ્યુ ફાઇન્ડ. ચાલો હવે શું કરશું? આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં a ની વેલ્યુ, b ની વેલ્યુ, c ની વેલ્યુ મૂકશું. બટ a ની વેલ્યુ જ્યારે તમે 0 મૂકશો એટલે આ ફંક્શન કેવું થઈ જશે? 0 બની જશે. b ની વેલ્યુ શું આવે? 1 by something and c
c ની વેલ્યુ 4 બાય સમથિંગ. ઓકે ચાલો. So Laplace inverse s plus 2 by s minus 2 all cube is equal to any value 0 means कि 0 बन जाओ and Laplace inverse b by b ની વેલ્યુ શું છે 1 by s minus 2 whole square plus Laplace inverse c means कि 4 by s minus 2 નો ક્યુબ આવશે s minus 2 નો ક્યુબ. ઓકે તો લાઈક આ રીતનું કોઈ ફંક્શન બનશે તો s minus 2 નો વર્ગ એ ટાઈપનું ફંક્શન આપેલું છે. તો હવે વિચારો શું બનશે આમાં. ઓકે ચાલો હવે જો Laplace inverse s minus 2 સ્ક્વેર આપેલો છે પ્લસ Laplace inverse 4 by s minus 2 ક્યુબ આપેલું છે. ઓકે ઓકે તો Laplace inverse s minus 2 સ્ક્વેર પ્લસ Laplace inverse 4 by s minus 2 ક્યુબ આપેલું છે. તમને ખબર પડી જાય છે કે e raised to n Laplace શું છે n factorial by s raised to n plus 1. It means Laplace inverse 1 upon n plus 1 is equal to 1 e raised to n by n factorial. ઓકે તો અહીં સ્ક્વેર આપેલો છે તો અહીં શું હોય n plus 1 એટલે 2 નો મતલબ શું થશે આપણે Laplace inverse 1 upon s minus 2 1 plus 1 n plus 1 થઈ ગયું plus 4 Laplace inverse 1 by s minus 2 2 plus 1 આવશે. તો n તરીકે અહીં શું આપેલું છે 1 આપેલું છે n તરીકે શું છે 1 છે. તો અને s minus 2 છે લખાય છે ને જો n તરીકે 1 એટલે e raised to 1 by 1 factorial આવશે પરંતુ e raised to minus 2 છે એટલે કે e raised to 2t આવશે. વિચારો કે t નું 1 by s નો વર્ગ થાય પરંતુ આ છે e raised to 2t એટલે s minus 2 નો વર્ગ મૂકવો પડે. આવી ગયો આપણે. એટલે ખાસ ધ્યાન રાખજો કે વર્ગ વાળું ફંક્શન એ હોય અને શું આવતું હોય s minus સમથિંગ આવતું હોય e raised to માં ગુણાકાર આવે. ઓકે પ્લસ t raised to આયા 2 ને 3 છે એટલે n તરીકે શું આવ્યું 2 t નો વર્ગ બાય 2 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ છે બાય 2 ફેક્ટોરિયલ. અહીં ગુણાકારમાં શું કર્યું છે 4 કરેલા છે એટલે 4 લખશું. ઓકે ઇન્ટુ શું આવશે s minus 2 છે એટલે ઇન્ટુ e raised to 2 ઇન્ટુ e raised to 2. So t e raised to 2t plus 2 ફેક્ટોરિયલ એટલે 2 * 4 2t સ્ક્વેર e raised to 2. તો કોમન કાઢીએ તો શું આવશે 1 plus 2t t e raised to 2. આ તમારો શું બને ઓકે 1 plus 2t into t e raised to 2t. તો આ તમારો શું બને આન્સર બને. એટલે ખાસ તમે ધ્યાન રાખજો છેલ્લે Laplace inverse મૂકવાનું હોય ત્યારે તમને બધી ફોર્મ્યુલા ખબર હોય છે કે s ની ઘાત આવે છે અને ગુણાકારમાં શું આવશે e વાળું ફંક્શન આવશે. ઓકે એટલે નાની નાની વસ્તુ ધ્યાન આપશો તો આરામથી આ ચેપ્ટર આવડી જશે. હજી 505 પેપર છે એનું જે અઘરું યુનિટ કહેવાય એ આ યુનિટ છે એટલે આમાં થોડું આવડી જાય શાંતિથી શીખી લો. બાકીના ચેપ્ટર તમને આવડી જાય છે. ઇલેવન પ્રોડક્ટ છે અને એક્ઝામ્પલ છે પરંતુ બહુ ઈઝી છે. ગોસ બધી મેથડ આવશે ગોસ સેડલ ને આંટે XYZ ઘણી બધી મેથડો તમારે આવશે. ઓકે ચાલો હવે પાછા આપણે બીજો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. Laplace inverse s plus 1 by s નો વર્ગ plus 1 શું આપેલું છે s plus 1 by s નો વર્ગ plus 1. ઓકે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો Laplace inverse s plus 1 by s નો વર્ગ બ્રેકેટમાં s વર્ગ plus 1 આપેલું છે. હવે એક વસ્તુ વિચારો કે આમાં કયા કયા ટાઈપના ઇક્વેશન આપેલા છે. લાઈક અહીં કયા કયા ટાઈપ છે એક તો લિનિયર છે કે નહીં તો s જો અને પછી s નો વર્ગ જો તો s એ લિનિયરમાં આપણે કન્સિડર કરી શકીએ કે એન્ડ because when s is 0 हम લખીએ s minus 0 લિનિયર ફેક્ટર તરીકે લખી શકાય છે એન્ડ નોન રિપીટેડ છે કે રિપીટેડ છે તો s નો સ્ક્વેર આપેલો છે એટલે એ કેવો ફોર્મ થશે રિપીટેડ ફોર્મ થશે એન્ડ બીજું જે બ્રેકેટ આપ્યું છે s સ્ક્વેર પ્લસ 1 જે કેવું છે ક્વાડ્રેટિક ફેક્ટર છે
એન્ડ એનો કોઈ પાવર નથી આપેલો એટલે કે નોન રિપીટેડ છે. ઓકે, તો આમાં લિનિયર માં રિપીટેડ અને ક્વાડ્રેટિક ફેક્ટર બંને કમ્બાઈન કરીને આપણને પૂછેલું છે s + 1 / s નો વર્ગ + 1 કે દેખાય છે આ સાઈડમાં ઇઝ ઇક્વલ ટુ a / s + b / s², બીકોઝ આપણે એમાં કન્સિડર કરશું લિનિયર માં કન્સિડર કરશું એન્ડ b પછીનો કોન્સ્ટન્ટ આપણે c s + b / s² + 1. જો હજી અહીં સ્ક્વેર કોઈ ફંક્શન આપેલું હોય તો રિપીટેડ કરવું હોય તો આની પછીનું આપણે ફેક્ટર મૂકવો પડે. ઓકે, તો શું આવ્યું a / s + b / s² + cs + d / s² + 1. ઓકે, ચાલો તો શું આવશે s + 1 = a into એક s આવશે એટલે શું આવશે s² + 1 આવશે, b into s² આવી ગયું તો s² + 1 and cs + d into s². ઓકે, જે ડિનોમિનેટર આવશે એ એલસીએમ શું આવશે s² + 1 આવશે. બંને સાઈડ કેવું થઈ જાય કેન્સલ આઉટ થઈ જશે. તો આ ફંક્શન આવશે. હવે આપણે આમાં વેલ્યુ મૂકીને આન્સર આપવાનો છે. ઓકે, તો વેલ્યુ કઈ રીતના મૂકશું આપણે? એક વખત બહુ સિમ્પલ વસ્તુ લઈએ, લાઈક એક વખત s બરાબર શું લઈએ 0 લઈએ. s બરાબર શું લઈએ છે 0 લઈએ અને ઇક્વેશન બનાવવાની ટ્રાય કરીએ. હવે આમાં ખાસ તમારે ઇક્વેશન બનાવવામાં ખાસ ધ્યાન આપવું પડશે. તો એકવાર s બરાબર 0 લઈએ તો આ ફંક્શન 0 થવાનું, તો અહીં શું આવશે 1, આ 0 થશે, 0 + 1 એટલે b આવશે અને 0 લઈએ s ની વેલ્યુ કેવી લઈએ છીએ આપણે 0 લઈએ તો બહુ સિમ્પલ રીતના આ 0 આવશે, આ 0 into something 0 આવશે, s 0 એટલે b આવશે. સો b = વેલ્યુ શું આવે છે 1 આવશે. b = વેલ્યુ શું આવશે તમારી 1 આવશે. ઓકે, હવે s = કોઈ બીજું પોઈન્ટ મૂકે s = લાઈક 1 મૂકીએ છીએ. શું મૂકીએ છીએ 1? આપણે ઉપર લખીએ s = 1 લઈએ તો 1 + 1 2 = 1. અહીં શું આવશે 1 + 1 એટલે કે 2a, અહીં +2b, અહીં 1 મૂકીએ તો c + d, લાઈક આ રીતનું ફોર્મેટ આવશે. ઓકે, તો શું બનશે આમાં? therefore 2 = 2a, b ની વેલ્યુ 1 છે +2 + c + d, so 2a + c + d = 0. 2a + c + d = શું આવશે તમારે 0 આવશે. તો હવે શું કરી શકાય? ચાલો વિચારો કે હવે શું કરી શકશો તમે? કોઈ હજી એડજસ્ટ કરીએ, માઈનસ લઈએ, s = -1 લઈએ, -1 + 1 0 બનવાનું છે, અહીં -1² + 1, અહીં શું આવશે 0 = -2a આવશે, બીકોઝ -1² પ્લસ થઈ જવાનું 1 + 1, અહીં શું આવશે -a, અહીં શું આવશે +2b આવશે, -1² + 2b આવશે, અહીં શું આવશે s² પ્લસ, અહીં s² શું -2 પ્લસ આવશે -c + d આવશે. ઓકે, તો શું આવ્યું -2a, b ની વેલ્યુ 1 એટલે 2 -c + d, so 2a + c - d = 2 આવશે. 2a + c + d = આવશે. તો હવે આનો સબટ્રેક્શન કરી નાખીએ. ઓકે, b ની વેલ્યુ 1 આવી ગઈ છે એટલે યાદ રાખજો b ની વેલ્યુ શું આવી છે 1 આવી છે. તો હવે આપણે આનું સબટ્રેક્શન કરી નાખીએ તો 2a - 2a આ માઈનસ પ્લસ 2a = -2, so d = -1. ઓકે, d = શું વેલ્યુ આપે છે -1 વેલ્યુ આવે છે. ચાલો હવે એટલું જોવા દઈએ. b ની વેલ્યુ કેટલી આવી છે 1 સાઈડમાં લખી દઈએ આપણે. b ની વેલ્યુ કેટલી છે આપણે 1. કોઈ પણ પોઈન્ટ લઈને તમે જવાબ આપી શકો છો અથવા કમ્પેરિઝન કરો બંને બાજુ તો પણ તમે આન્સર આપી શકો છો. તો d = -1, b ની વેલ્યુ આવી ગઈ, d ની વેલ્યુ આવી. હવે આપણે a અને c ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો કોઈ ઇક્વેશન બનાવો તો ઈઝી પડશે કારણ કે અહીં તમે d ની વેલ્યુ મૂકશો પરંતુ 2a અને c બંને કેવા છે કોમન આપેલા છે.
તો હવે આપણે હજી કોઈ વેલ્યુ લઈએ, લાઈક s ઇઝ ઇક્વલ ટુ 2 s ઇઝ ઇક્વલ ટુ શું લઈએ 2 ને કેટલું થશે કાઉન્ટ થશે 2 નો વર્ગ 4 ને 5 5 દુ 10 a આવશે 2 નો 4 અને 5 b આવશે 2c પ્લસ 3 ઇન્ટુ s નો વર્ગ એટલે કેટલો આવશે 4 આવશે। હવે પોઈન્ટ મૂકીએ b બરાબર -1 આવ્યું। ચાલો સો 3 is equal to 10 a plus 5 b ની વેલ્યુ 1 છે પ્લસ 4 નું 8 c b ની વેલ્યુ -4 5 માંથી 4 છે 1 1 આ બાજુ આવશે 3 એટલે 2 આવશે બરાબર 10a plus 8c so 5a plus 4c is equal to 1 આવશે। ઓકે ચાલો હવે સિમ્પલ રીતે તમે જવાબ આપી દો કે ભાઈ 2a plus c હતું d ની વેલ્યુ કેટલી છે -1 is equal to 0 so 2a plus c is equal to 1 બે ઇક્વેશન આપણે જે ત્રણ વેરીએબલ એને બે માં કન્વર્ટ કરી નાખ્યું અને 4 વડે ગુણી નાખો તો 4 * 8a plus 4c બરાબર 4 5a plus 4c is equal to 1 સબટ્રેક્શન કરી નાખો એટલે કે શું આવશે 3a is equal to 3 so a is equal to 1 a is equal to 1 and a is equal to 1 so 2 plus c is equal to 1 so therefore c is equal to -1 ઓકે તો c અને d ની વેલ્યુ -1 આવે છે અને a અને b ની વેલ્યુ +1 આવે છે। ઓકે મેં આડા વડે સાદું રૂપ આપ્યું છે તમે તમારી રીતે સોલ્વ કરી નાખજો। so Laplace inverse of s plus 1 by s નો વર્ગ plus 1 is equal to Laplace inverse a તરીકે શું છે 1 by s આવશે પ્લસ Laplace inverse b ફોર્મ શું છે b ની વેલ્યુ શું છે 1 by s સ્ક્વેર આવશે એન્ડ પછી શું હતું cs plus d હતું cs plus d so Laplace inverse cs c તરીકે શું છે -s plus d તરીકે શું છે -1 by s સ્ક્વેર plus 1 ઓકે તો હવે આપણે આને ઈઝી બનાવી નાખીએ Laplace inverse 1 by s plus Laplace inverse 1 by s સ્ક્વેર માઈનસ કોમન કાઢી લો તો Laplace inverse ઓકે s upon s સ્ક્વેર plus 1 સમજાય તમને એન્ડ અહીં શું આવશે માઈનસ Laplace inverse 1 upon s સ્ક્વેર plus 1 જો આવું બનશે મેં શું કર્યું છે બંનેને સેપરેટ આપી દીધા છે આપણે હવે આપણે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન છે એ મૂકી દો એટલે આપણો આન્સર આવી જાય ઓકે નીચે દેખાશે તમને તો 1 upon s નું લાપ્લાસ શું થશે s મતલબ 1 plus 0 તો શું આવશે 1 નું લાપ્લાસ 1 by s હોય એટલે કે શું આવશે 1 આવશે ઓકે 1 upon s સ્ક્વેર એટલે 2 plus 2 છે એટલે 1 plus 1 એટલે કે શું આવશે t ની એક પાવર નીચે 1 લખી આપશું પ્લસ સોરી માઈનસ s by s square plus 1 એટલે કે કયું ફંક્શન આવશે cos આવશે cos 80 a તરીકે શું છે 1 અને 1 by s square plus 1 so sin 80 છે sin t આવશે ઓકે તો આ રીતના તમે મૂકી આપશો છેલ્લે આપણે આન્સર આપીએ તો આન્સર શું આવશે 1 plus t minus cos t minus sin t 1 factorial 1 है ये तुम्हारा શું મળશે આન્સર 1 plus t minus cos t 1 plus t minus cos t minus sin t ये તમારો શું બને આન્સર બને ઓકે તો જનરલી આવા એક્ઝામ્પલ 7 માર્કમાં પૂછાય મેં તમને પહેલા જ વાત કરી તો પાર્શલ ફ્રેક્શન મેથડ છે ખૂબ જ આઈએમપી છે અને એના એક્ઝામ્પલ હોય છે પરંતુ સાદું રૂપ આપીને એબીસીડી તમારે ફાઇન્ડ આઉટ કરવા જોઈએ ઓકે ચાલો હવે આપણે રકમ હોય તો એક નવો એક્ઝામ્પલ જોઈએ
ચાલો તો એક રકમ આપેલી છે 3rd નંબરની પૂરી અઘરી આપેલી છે જોઈએ કઈ રીતના એને સોલ્વ કરશું લાપ્લાસ ઇનવર્સ s ક્યુબ by s ની 4 પાવર minus a ની 4 પાવર s ક્યુબ by s ની 4 પાવર minus a ની 4 પાવર આપેલી છે તો હવે જ્યારે આ રીતનું 4 પાવરનું ફંક્શન આવે ત્યારે તમે ખાસ નાની વસ્તુનું ધ્યાન આપો તો તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો કે આપણે લાસ્ટ એક્ઝામ્પલ આપશું પછી તમને એક હોમવર્કમાં આપશું આ ટાઈપનો એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ થાય તમારે ટ્રાય કરવાનું ઓકે ચાલો here solution લખી s cube by s ની 4 પાવર minus a ની 4 પાવર છે તો એનો બે અવયવ પાડીએ s ની 4 એટલે કે x ની 4 minus y ની 4 હોય તો x² minus y² into x² plus y² પ્લસ ના ફેક્ટર નહીં પડશે તો આના શું થશે x minus y x plus y and x² plus y² so અહીં આપણે એક રીતનું કે s minus a s plus a and s² plus s² ઓકે x minus y ની હારે કમ્પેરીઝન કરો તો આ તમારે બની જાય તો હવે આપણે અંદર લિનિયર ફેક્ટર પણ આવે છે અને ક્વાડ્રેટિક ફેક્ટર પણ આવે છે જેમ આની પહેલાનો એક્ઝામ્પલ હતો સેમ વસ્તુ બને છે પરંતુ અહીંયા s અને s² હતા એટલે કે s minus 0 લાઈક એ ટાઈપનું ફોર્મ્યુલા અહીં s minus a અને s plus a લિનિયર છે પણ નોન રિપીટેડ છે ઓકે અને ક્વાડ્રેટિક આપેલું છે એ પણ નોન રિપીટેડ આપેલું છે સો s cube by s ની 4 minus a ની 4 is equal to a by s minus a plus b by s plus a and c s plus b by s² plus s². ઓકે લાઈક આમાં પ્રશ્ન ક્યાં બને કે a છે ને કોઈ વેલ્યુ નથી આપેલો મીન્સ કે 5 10 એવું કોઈ આપેલું નથી તમને કોન્સ્ટન્ટ તરીકે આપેલું છે તો s cube is equal to ડિનોમિનેટર બંને સાઈડ કેન્સલ થશે તો a by s minus a છે તો s plus a આવશે and s² plus s² આવશે અને b ની હારે s minus a આવશે and s² plus s² આવશે and cs plus b ની સાથે s minus a અને s plus a બંને આવશે LCM લઈએ એટલે ચાલો હવે આપણે શું કરવાનું છે એક એક વેલ્યુ મૂકશું if s is equal to a s બરાબર a મૂકો તો આ ફંક્શન અને આ ફંક્શન બંને જે છે 0 થઈ જશે એનો q is equal to a plus a 2a capital A n over એટલે 2a square so a into a 4 s cube into 2 to the 4a so cancel out થાય a બરાબર 1/4 આવશે શું આવશે a બરાબર 1/4 હવે s is equal to minus a ની વાત કરીએ તો minus a means કે આ and આ પાર્ટ કેવા થશે 0 પર છે કારણ કે અહીં શું છે s plus a છે તો ફર્સ્ટ અને આ લાસ્ટ 0 પર છે તો s ની ક્યુબ સો a ની ક્યુબ પણ શું આવશે આગળ માઈનસ is equal to minus a so minus 2ab અહીં શું થશે minus નો સ્ક્વેર એટલે પ્લસ 2a સ્ક્વેર થશે so minus a cube minus 4a cube into b so b is equal to 1/4 minus minus cancel થાય અને a cube કેવા થઈ જશે કેન્સલ થઈ જશે તો b is equal to 1/4 ઓકે તો આપણે જનરલી વાત કરીએ તો આપણને s બરાબર a અને s બરાબર -a મૂકીને આપણને આ વસ્તુ મળી ગઈ છે તો હવે આપણે શું કરશું a અને b ની વેલ્યુ આપણે સાઈડમાં લખી લઈએ a બરાબર 1/4 and b is equal to 1/4 ચાલો નેક્સ્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ હવે જો s ગુણાકારમાં આપેલું છે અહીં ગુણાકારમાં આપેલું છે cs plus d છે અહીં cs
પ્લસ ડી. તો એની હારે એસ ગુણાકારમાં છે એટલે ઇઝી વે તરીકે આપણે શું લઈ શકાય? એસ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકાય. એસ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકાય. તો 0 મૂકો તો અહીં 0 ઇઝ ઇક્વલ ટુ 0 0 a ઇન્ટુ s સ્ક્વેર. સો a ક્યુબ અહીં 0 મૂકીએ તો પ્લસ b અહીં 0 તો માઇનસ a ક્યુબ આવશે. અહીં 0 મૂકો તો પ્લસ d ઇન્ટુ 0 0 એટલે માઇનસ a સ્ક્વેર આવશે. ઓકે. સો એની વેલ્યુ શું છે? 1/4 અથવા આપણે કામ કરીએ આને શું કહેવાય? a ક્યુબ માઇનસ b ક્યુબ માઇનસ a સ્ક્વેર d. હવે વેલ્યુ મૂકો એની 1/4 a ક્યુબ અને 1/4 a ક્યુબ માઇનસ a સ્ક્વેર d. સો આ બંને કેન્સલ થયા. સો માઇનસ a સ્ક્વેર d ઇઝ ઇક્વલ ટુ 0. સો d ઇઝ ઇક્વલ ટુ 0. d જે છે એની વેલ્યુ કઈ આવે છે? 0. ABCD મુજબ હવે a ફાઇન્ડ આઉટ કરી લીધો, b ફાઇન્ડ આઉટ કર્યો, d પણ ફાઇન્ડ આઉટ કર્યો. હવે આપણે શું બાકી રહ્યું છે? આપણે ફક્ત શું બાકી રહ્યું છે? આપણે c બાકી રહ્યો છે. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો d ની વેલ્યુ આવી. તો એક વખત પ્લસ એ આવી ગયું, એક વખત માઇનસ એ આવી ગયું. હવે એવી જ વેલ્યુ લેવાની એના ફોર્મેટમાં જેથી શું રહે? સાદુરૂપ આપી શકો. તમે s બરાબર 1 2 લેશો તો આમાં કોઈ સાદુરૂપ આપી શકશો નહીં. એટલે ખાસ તમારે s ની વેલ્યુ એના ફોર્મમાં લેવી પડશે. પ્લસ એ આવી પ્લસ એ પછી માઇનસ એ આવી. તો હવે s ની વેલ્યુ લાઈક આપણે 2a લઈએ. s ની વેલ્યુ શું લઈએ છે? 2a લઈએ છે. કોઈ પણ લઈ શકાય છે પરંતુ આપણે લાઈક s ની વેલ્યુ 2a લઈએ. એના ફોર્મેટમાં એટલે 3a 5a 6a કોઈ પણ લઈ શકો છો. ઈઝી પડે એવું લેજો. ઓકે. તો 2a લઈએ તો એ શું આવશે? 2 2 4 તો 8a ક્યુબ ઇઝ ઇક્વલ 2 પ્લસ એટલે કે 3a અહીં સ્ક્વેર આવશે એટલે a નો સ્ક્વેર એટલે 4a સ્ક્વેર ઇન્ટુ a 5a સ્ક્વેર પ્લસ b 2a minus a it means a 2a એટલે કે 4a સ્ક્વેર ઇન્ટુ પ્લસ a સ્ક્વેર એટલે 5a સ્ક્વેર પ્લસ c એટલે 2ac. d ની વેલ્યુ શું છે? 0 છે. એન્ડ અહીં મૂકે 2a minus a એટલે a 2a minus a એટલે a 2a plus a એટલે 3a. ઓકે. હવે આનું સારું રૂપ આપીને આપણે ab વેલ્યુ આપણે છે તો c ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ચાલો 8a ક્યુબ બરાબર એની વેલ્યુ મૂકીએ તો 3/4 5 તેરી 15 ના છેદમાં 4 મૂકીએ આપણે 15 ના છેદમાં 5 તેરી 15 ની છે એની વેલ્યુ 4 a ક્યુબ અહીં 5 ના છેદમાં 4 a ક્યુબ અહીં 3 3 6 અહીં આપણે બોલ ના કોઈ વાત નહીં 6c 3 6 6c a ની ક્યુબ આવશે a ઇન્ટુ a 3 વખત રહેશે a ક્યુબ બંને બાજુ કેન્સલ થઈ જાય તો 8 is equal to 15/4 plus 5/4 plus 6c આવશે 15 ને 5 20 15 ને 5 20 20 ના છેદમાં 4 plus 6c 4 × 20 8 minus 5 c is equal to 3/6 makes c is equal to 1/2. તો c ની વેલ્યુ શું આવી? 1/2. ઓકે. a ની b ની વેલ્યુ મૂકીએ તો c ની વેલ્યુ આપણને મળે છે. તો હવે આપણે બધી વેલ્યુ મૂકીને આન્સર આપણે ટ્રાય કરીશું. સો લાપ્લાસ ઇન્વર્સ s³ by s³ ની 4 minus a ની 4 is equal to a by s minus 1 તો a તરીકે શું છે? 1/4 s minus a plus Laplace inverse b by b ની વેલ્યુ શું છે? 1/4 s plus a plus Laplace inverse c ની વેલ્યુ શું આવી? 1/2 s plus b ની વેલ્યુ 0 by s નો વર્ગ plus a નો વર્ગ આવશે. બાકીની બધી વસ્તુ કાઢી નાખીએ.
ચાલો પછીની બધી વસ્તુ કાઢીએ. તો હવે શું કરશું? 1/2s આપેલું છે, એની વેલ્યુ કેટલી આવી છે? 0 આવી છે. તો સારું શું કાઢીએ? 1/4 લાપ્લાસ ઇન્વર્સ 1/s - a પ્લસ 1/4 લાપ્લાસ ઇન્વર્સ 1/s plus a and 1/2 લાપ્લાસ ઇન્વર્સ s/s નો વર્ગ પ્લસ a નો વર્ગ. So s minus a, it means e raised to plus 80 આવશે. Okay, s minus a એટલે તમને સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે, તમને ખ્યાલ છે, પ્લસ 1/4 e raised to minus 80 આવશે. s by હોય એટલે કેવું આવશે? ફોર્મેટ cos નો આવશે, એટલે cos 80 આવશે. આ બાજુ આ લખવાનું અને બોક્સ બનાવીને આપણે શું લખી નાખશું? આન્સર લખશું. 1/4 e raised to 80 plus 1/4 e raised to minus 80 plus 1/2 cos 80. ઓકે, તો આ તમારો આન્સર બને. ઓકે, તો આ તમારો આન્સર બને. પરંતુ જો જે આને થોડું સાદું રૂપ આપવું હોય તો તમે સાદું રૂપ આપી શકો. બાકી આ 110% તમારો આન્સર સાચો રહે. જો તમે રેફરન્સ બુકમાં જો તો આનું સાદું રૂપ આપીને થોડો આન્સર અલગ ટાઈપનો આપ્યો હોય, લાઈક આ રીતના કે આમાંથી 1/2 કોમન કાઢો બંને સ્ટેપમાંથી, તો e raised to 80 plus e raised to minus 80 તો by 2 લખી શકાય, પ્લસ 1/2 cos 80 છે. તો આ કયું ફંક્શન થઈ ગયું? તો 1/2 આ કયું ફંક્શન થઈ ગયું? cos હાઇપરબોલિક 80. cos માં વચ્ચે પ્લસ આવે, sin માં વચ્ચે માઈનસ આવે, પ્લસ 1/2 cos 80. સો 1/2 cos હાઇપરબોલિક 80 પ્લસ cos 80. તમે આ રીતના પણ આન્સર આપી શકો. જો તમને આ સાબિત કરવાનું કીધું હોય કે આની બરાબર આ સાબિત કરો, તો તમારે પાછું કન્ફ્યુઝન ન રહેવું જોઈએ કે આ રીતનું ક્યાં આવ્યું, તો તમને આ રીતના સાબિત કરી શકો છો. ઓકે, cos હાઇપરબોલિક 80 આ શું છે? cos. ઓકે, તો આ રીતના તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો બાય યુઝિંગ પાર્શલ ફ્રેક્શન મેથડ. ઓકે, ચાલો હું તમને આને એક કે બે એક્ઝામ્પલ હોમવર્કમાં આપું, તમે સોલ્વ કરજો, આન્સર આવે મને ફોટો મોકલજો. હવેથી હોમવર્ક પાછું સ્ટાર્ટ કરી દઈએ આપણે. તમને હોમવર્કમાં જે આપો એના મને તમારે સોલ્વ કરીને આપવાના છે. ઓકે, હોમવર્કમાં s by s plus a નો સ્ક્વેર મેં જેટલા ગણાવ્યા છે એટલા જ તમારે કરવાના છે, બીજી કોઈ લખ કરવાની જરૂર નથી. ઓકે, પછી આ ફોર્મેટ માટે હજી એક આપું કે પછી બીજા ફોર્મેટનો યુઝ કરું? 3s plus 4/s નો વર્ગ પ્લસ 16. ઓકે, બે એક્ઝામ્પલ સોલ્વ કરો, પછી એવું લાગે તો છે તો હું તમને ફરી વખત પ્રેક્ટિસ કરાવીશ. જ્યારે રિવિઝન કરશો ત્યારે આપણે ફરી વખત જોશું. શું છે અહીં? s² plus 16 જો. ચાલો, તો આ રીતના તમે આ ટોપિક આપણે અહીંયા પૂરો કર્યો. ખાસ બાય યુઝિંગ પાર્શલ ફ્રેક્શનની મેથડ મોસ્ટ ટાઈમ છે, એને ખાસ તમે પ્રેક્ટિસ કરવાનું. એક્ઝામ્પલ 99.99% હોવાની શક્યતા. ડેફિનેશન અઘરી પડે એની જગ્યા ઈઝી પડે. ઓકે, ઉલ્લેખ કોઈ પેપરમાં કરતો નથી કે ડેફિનેશનનો યુઝ કરો કે પાર્શલ ફ્રેક્શનનો ઉપયોગ કરો. તમારે એવો ઉલ્લેખ ન કર્યો એટલે બને ત્યાં સુધી આ ટાઈપનું ફોર્મેટ ડિનોમિનેટરમાં લિનિયર કે ક્વાડ્રેટિક ફોર્મ આવતો હોય તો તમારે યુઝ કરી શકાય છે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ કરશું. આજ માટે એટલું રાખીએ. થેન્ક યુ.